દુર્ગા વાહિની ખેડબ્રહ્મા દ્વારા તારીખ 21/9/2025ના રોજ નગરમાં શક્તિ સંચાલન કરાયું. વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા દુર્ગા વાહિની માતૃશક્તિ બજરંગ દળ દ્વારા શક્તિ સંચાલનનું આયોજન તારીખ 21/9/2025 રવિવારના રોજ સવારે 11 કલાકથી 2 કલાક સુધીમાં કરવામાં આવ્યું. શક્તિ સંચાલનનો શુભારંભ મીના સદન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાછળ હરણાવ નદી પાસેથી શરૂ થયું હતું. આ સંચાલન મીના સદનથી માણેક ચોક, રેલવે સ્ટેશન ચોક, સરદાર ચોક, પેટ્રોલ પંપ થઈ લક્ષ્મીપુરા 4 રસ્તા પાસે આવેલ રામદેવ મંદિરે સમાપન થયું. સંચાલન દરમિયાન દુર્ગા વાહિનીની બહેનો દ્વારા લાઠીદાવ તથા તલવારબાજીના કરતબ યોજવામાં આવ્યા. સંચાલનના રૂટમાં ઠેર ઠેર રાષ્ટ્રપ્રેમી લોકો દ્વારા ઠંડા પાણી, છાશ, મીઠાઈ તથા આઈસ્ક્રીમ વગેરે પીરસવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉત્તર ગુજરાત પ્રાંત દુર્ગા વાહિની ટોળી સદસ્ય શ્રીમતી અંશુબેન જોશી હતા. આ કાર્યક્રમમાં સંઘના સહનગર કાર્યવાહ રાહુલજી પાંડે, જિલ્લા મંત્રી ચેતનભાઈ ધોળુ, માતૃશક્તિ જિલ્લા સંયોજિકા સવિતાબેન પટેલ, ખેડબ્રહ્મા જિલ્લા દુર્ગા વાહિની સંયોજિકા સિદ્ધિબેન જોશી, સહસંયોજિકા રાઠોડ ઇતિક્ષાબેન, વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરો હાજર રહ્યા. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.